તો બધા ઘેર. હા હું ઘેર જાઉં અને તમે ના હોય ને હા તો પેલા કરશનજન કાકડાને કહેજો. અરે હું અમાદાર હાલો એને. હા હા તો એને કહેજો તો લઈ જાય આઈને. અરે અમાદાર હાલો પણ એ એકલો જ નહીં આવે પાછો. હા એ તો હું અંદર કીયો એક કશું નહીં બોલે અને તમે તો લઈ આવો થઈ. હા 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 પણ આવજો તાર. બેવું નહીં. ના મારે મોડું થાય. ચા પાણી કરીએ. ના ના કોમ થતું હા કોમ હા તે જવું. ચા પાણી કરીને જો બી. ચા પણ નહીં કરવા હા પોણી પાઈ દો ખાલી આવ. પાણી પી દો ખરો. ના પોણી પીને નાખી દો. ભૂપુકા લોટાય હોય તો નહીં બોલો. મોટો બોલો ઘરમાં હોય બહાર શું મેલા તારે બોલો રસ્તે તો એને લઈ જાય. દાંતેડું મેલી ગયા છે અમારા મને કઈ ગયા કે દાંતેડું તો કે હાલો આપવું પડશે પણ દાંતેડું હાલવા નહીં તો લેવા આવશે અને લેવા આવે કે બે જ આપો તમે આવું કઈ ગયા હતા એક તો ખેતર વચ્ચે હેડવું અને બધું આમ ભ્રમણ કરવું અને જેવું કઈ નાઠા પાછા આબા તો દે લેવા કેવા આવે હું જોઉં. અરે ભૂપુકા પાણી પીવો તા હાલો. અને ચા પીવો હોય તો મેલાવો. ચા નહીં પીવો મારે મોડું થાય હા રાડો એટલે કોક દાળ પીવે કશો વાંધો નહીં. મારે તો આ રસ્તો આરે જ છે ગમે ત્યારે આવે ને પીવું ટાઈમ કશો વાંધો બધો ટાઈમ મળે એટલે આપજો બરાબર. જવું હવે હેડું હા તો જરા મોબાઈલ કરશે ને કેજો. એ તો હું હમાદાર હાલો જા છે લેવા ભાઈ અમે શું કરતા ના. ના ના કોઈ કરવું નહીં. ઓ દીવાય તમારાથી ના પીવાય. હાથ જો દાણા હો મોકલો મો. ઘણી વાર બેહવા દેતા થાચો હું તો ફરી ના બરાબર. ગોપુભાઈ કીધું ને પેલા કરશન કાકા સમાચાર આવતો ભાઈ દાંતેલું લઈએ સુખ શાંતિ નકર પાછા એ વિવાહ જ જાહર નહીં મને જવા દે ઈકણ પેલા એ કામ કરવા દે કરશન કાકા ઘેર જવા દે. કરશન કાકો ઘેર દેખાય નહીં દેખાતો. મરી જાય હું કઈ હેઠું છે પછી જે તે કરશે કાકડા શું કરે કોઈ કરતા નહીં બોલાવો કનુજી. રાજુ લઈ આવો ગોપુભાઈ અમારા મોકલ્યા. દાંતેડું તો હવે લેવા એના હાલવા આપણે નતા કહેતા. હવે આવું હાલવા ગરમી કરીને આવ્યા બધા હાલવા આવું એટલે એવા ચેતન થઈને આ તમે વાત નથી કરી બધી. હું લેવા હેઠું પડે તો મને ખાસું ટપકો હાલતા હતા. એવું છે એવા ઘેર જવા કીધું. હવે ઘેર જઈને લઈ આવો. તો તમે આવો છો અંગાથી. થોડું કામો પતાવીને બધા આવું તમે એટલી ઘણા જો ના બધું હું આવું. હા રેડો હું એટલી કાં પોકતો તો તમે આવો છેડી હો. હા હું આવું છે જેડી આવું છે તમે થઈને સીધો આવો. એટલે હાલ જ કીધું હો હાલજો. હા રેડો તમે. હો હા 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 તો માથાકૂટ ના કરતા પાછા. ના ના પોણી મળી નહીં પીવું. ના મોય નહીં દીધું મારા કોમાં. એવું છે હા રેડો હું હાલ જ જાઉં તમે. માથાકૂટ ના કરતા પાછા. ના ના માથાકૂટ કોઈ કરવી નહીં હો. દાંતેડું હાલે લઈને સુખ શાંતિ આપણો દાંતરું લઈને આવતી રહેવું કશું માથાકૂટ કરવી નહીં. હું જઉં તાર. કોક આપણો તો એટલે આપણે શું કરીએ હવે. જઉં તાર. હા જો તમે આવો પણ હો. હા હું આવું. હા ભલે હો હા દીપુભાઈ કીધું છે હવે સમાચાર મોકલાયા કનુજી અંગાતે હવે મારે જવું જ પડશે કારણ કે દાંતેડા વગર તો હમણાં લેબડો એ કશું પાવતો નહીં કોઈ નહીં દાંતેડા વગર ખાસું કામ ઊભું મારે બારણે કાપવો તો પણ શું કાપવાનું કે હવે જઈને સીધો લઈ આવું હડો હડો કનુજી તો આવું જ છે. કનુભાઈ કીધું તું કે હવે ગોકુબા હારું હાલશે ને યાર એ કહેતા હતા કે હું આવું છું. હા પેલો જે ગોકુ તો નહીં એવું જ લાગે મને. કેવા ઊંચે તો દાંતેડ મારે માટે તકલીફ તો પડે. મોનું મોનું હાલ દે તો સારી વાત છે. આપણો ઓફ હતો એટલે આપણે કરીએ તો બોલું નહીં. ગોપુબા એ ગોપુબા એ ગોપુબા શું હલ્યા હું શું લે દાંતરું લેવા આવ્યો તો. તમે દાંતરું લેવા આવ્યા એમ? ઓહો બેહો.
બોલો બોલો અચમ તે આવું વાપર્યું દાંતેડું દાંતેડું એટલે પેલા લેબડા પાવાની તકલીફ પડતી હતી બરાબર, એટલે પેલા કનુભાઈ મને વાત કરી કે તમે જજો નહીં કારણ તમે દાંતેડું હાલ દે ગોપુભા. દાંતડીને થોડું હાલ દેવાનું, તું લેવા નતો રે ને દાડતો લેવા નતો રે પણ એ તો પછી જતો રહેતો, હું આવતો રહેતો. દાંતેડું નહીં મળે, એ દાંતેડું તો મારે કોમનું કોમનું નહીં યાર, મારે બહુ તકલીફ પડે. દાંતેડું નહીં મળે, એ મારે જોવો. હું જોવો હા તું લેવા નતો રે, તાર જરૂર નથી, તું લેવા ઉભો રે દાંતેડું, તું હાલવા આવ્યો તો નેડી આવું. લેવા તો નતો ઉભો, તમે મારતા હતા એટલે હું લેવા ઉભો રહ્યો. પણ એ તો તું મોનતો નતો તાણે કર. પણ હું એટલે ખાલી જવાનું તમને કહેતો હતો, ત્યાં વધારે કહેતો હતો ત્યાં. હા એટલે તો વધારે આગું તું કર. તે આઘું ના હોય તો વચ્ચે હેડવાનું એમ? વચ્ચે અડવાનું એ વચ્ચે હેડી એમાં ભૂલ થઈ ગઈ, પણ મને દાંતેડું હાલો. દાંતેડું નહીં મળે ભાઈ, હા દાંતેડું નહીં હાલ દીધું. દાંતેડું તમે હાલવું પડશે કારણ કે મારે તકલીફ પડવા લેબડું પાડવાની બધી. દાંતેડું આપી દીધું અને બાર ને બાર કાપવાની પેલા કનું પાણીથી લેવા જોઈએ તો ના પાડી દીધી મને. પણ ના જ પાડો કે મારે તકલીફ બધા ચીલી પડે કે લેબડા પાડવાની તકલીફ પડે ઘણી જબરદસ્ત. બધી તકલીફ પડતી હોય તો આપણે વ્યવસ્થિત રહેવું પડે. વ્યવસ્થિત કોકના ક્ષેત્રમાં ભજવાળ ના કરાય. હા તો મને ખબર છે, ભૂલ થઈ ગઈ મારી. હું બીજું કહું કે હવે તો ઈકણ થઈને હવે જતો હતો તો હવે નહીં જવું. પણ હું નક્કી, તું તો આજ દાંતેડું તો નાલું, તું તો કાલ પાછો વચ્ચે હેડી લે. ના હેડું હવે મને તારા પર વિશ્વાસ જ નહીં. એટલે વિશ્વાસ રાખો મારા પર નહીં જવું. એવું હોય તમે શેડો બેડો કમ્પ્લીટ કરી દેજો ઈકણ થઈને. એટલે તમારા દોસ્તી મારે શેડો કમ્પ્લીટ કરવાનો, શેડો ના, ના. ખુલ્લો હોય તો જવાનું. નહીં જવું હવે. પણ ના યાર, તું મને તારા પર બિલકુલ વિશ્વાસ નહીં કે. ના ના વિશ્વાસ રાખો ભાઈ, નહીં જવો બસ. તું જો હવે હું ભાડ્યો તને હા બોલો. ખેતરમાં તો ઈકણ ના ઈકણ ભાજી નાખી. કશું વાંધો નહીં. તમે તો ભાજી ભોય નાખજો બસ. ફાઈનલ ફાઇનલ ફાઇનલ. હવે શેતમ પગ જ નહીં મેળવું ઈકણ થઈને. અને શેરડી પાડું. જો કોઈ દાડો ભાડ્યો, કોઈને કીધું કે અમુક મોણો તમારા ખેતરમાં ફરતો હતો તો મારે વગર નહીં તો. હા હા વાંધો નહીં બસ. તમે તાર મારજો બસ. ચો ના પાડું મૂક્યો પણ આવું જવું નહીં દાવ તો મારું ઉતાવળ હતી ને વજન વધારે હતું બરાબર, એટલે ઈકણ થઈને એ નીકળી. ઉતાવળ તો કોક દાડ પેરથી ઉતાવળ છે લે. ના ના આવું તો ફરીથી તો ફરીને જ જઈએ. કહો તો પેલી બાદ થઈને થોડું એ થોડું શેરડી જો દાળ મારે પાડશે શેડું પણ ખુલ્લું complete હોય કે ના હોય, તારે ઈથે નીકળવાનું નહીં. નહીં નીકળું બસ. અને નીકળે અને મને ખબર પડી તો ભાજ્યા વગર નહીં તો. હા હા તમે તો બસ જે કરવું કરજો બસ. હું હવે નહીં આખું તમારે સાથે તમે આ તમે કહી દીધું. કશો વાંધો નહીં. જા પેલા પત્ર ઉપર પડ્યું દાંતેડું, આ પેલા પત્ર ઉપર ઓહો, સારું હેડો. તો લઈને જતો રહે. સારું સારું સારું. પણ હવે તો ભૂલ ના થાય. હા હા ભૂલ નહીં થાય બસ. કેટલા એ પડ્યું એ બાજુ, પેલું બાજુ. આ ઈ કણ એ રીત છે કે સારી જ છે દાંતેડું તો. આ તો લઈને હાચવીને જતા રહો, પણ ભૂલ ના થાય. ના ના કશું ભૂલ નહીં થાય બસ. લે આવે તા. હા ચાલ, પછી આપી જ દેતું આ નહીં. કશું મારતો કાપવાનું હોય નથી. સારું હેડો. મારે તો તમારે ગોળી બધું જોતે જે તેનું કાપી કાપીને ઘેર લઈ જવાનું હોય. ના ના એવું નહીં, કશું વાંધો નહીં હો. હું જઉં દાન. હાર જો હાલ આબુ પડીને દાંતેડું તો હું કહેતો તો ને. એ કચ્છા અમે હું હા અમે બોલો આમાં કઈ વાત કહું. બોલો. હું બોલ્યો હાલ, તું કોક બોલ્યો? કશું નહીં બોલ્યો હું. ના કોક બોલી ને ના ના કશું બોલ્યું જ નહીં. હું બોલ્યો કે તો ખરા. કશું નહીં બોલ્યો પણ. હું અભળ્યો, અલા કશું બોલ્યો નહીં હું કયો. હું બોલ્યો કોક. એ તો મનમાં એકદમ ખાલી પેલું કરતો તો કશું બોલ્યો હું નહીં. બોલ્યો કે તમારે મનમાં હું બોલ્યો? કશું નહીં બોલ્યો હું. કોક બોલે તું સાચું કે અલા કશું નહીં સાચું બોલ. બોલ્યો. એ તો એટલું બોલ્યો કે દાંતેડું હાલવા આવવું પડ્યું કે એટલું બોલ્યું. કશું લે, નહીં એક તો દાંતેડું આલ્યું કશું બોલ્યો અને નહીં. પાછું પાછું આવું કર. કશું નહીં બોલ બોલ્યો. દાંતેડું લાય. લાવ કે ગોપુબા. દાંતેડું દાંતેડું આલ્યું, ગરમી કરે. ગોપુબા લાવો કે યાર હું તમે યાર લાવજો. લોકો આ કરી રહ્યો, દાંતેડું પ્રેમથી હાલ દીધું, હવે ગરમી કરવા માંડ્યો કે હાલ દીધું. લ્યો લે આવું લેવા આવ્યા તને આલુ. લોકો આ કરશન કાકડો આ ગરીબ છે. હા એલા ને હેરાન કરી નાખ્યો ને તો એવા જ નહીં. હવે તો આ દાંતેડું તને આલું. આ પડ્યો તો ગમે તે આવતા નહીં હાલું. ઊંઘવા દે મને. આ શીખા ટેપટામાં કેવું શેર્યું હો. આ તરમ બરો કેવી થઈ રહી છે બધી. આ તે ના હોય તો ટેપટામાં પૈસા ડાલવા નહીં. આ ધરમ બરો બધું જય થઈ ગયો. મારે તો ગાળો આપો હો કાલ. એ બધી અરે આ ભાઈ થોડી ધરો થઈ જાય. ટેપટામાં જોજો આ કેવું શેર્યું હોય યાર. ગાળો આપો હો ભાઈ. ઓહો ગાળો આપો છે.
વરસાદ થયો પણ ઘાવ આપો ભાઈ કાલ હા વાઈ દેવો આમ તો નતો આવતો પણ ઈચ્છા થઈ છે કે તોમાં આમ કોને ભાગ આલવો યાર બધું આપણે ઘેર દાબાનું ભાઈ આમ તો તમે પડી રાખતા યાર કશું વાવતા ના પણ હવે ઈચ્છા થઈ ગઈ મારે બરોબર કહું વાઈ દઉં તારા સોમાં કોને ભાગ આલવો આપણું હોય ને આપણે ઘેર આવશે તો હું એ વિચાર કરવા માંડ્યો કે મારો છે ગાયો ચરાવતા ને હવે શેરીને તો મેં ગયું હા આ જોજો ટ્રેક્ટર વાળી સીડીઓ યાર ભાઈ ટ્રેક્ટર વાળા શહેર જ લાવતા નહીં આટલું અડાડીને ફરોડ ફરોડ કઈ નીકળી જાય વાત સાચી હોય યાર જોજે મારે તો ધરમ ભરે એવી ને એવી રાખી કેવો ટ્રેક્ટર વાળો લાવો તમે તાણ એવો તમારા પાસે તો તમારા ભારમાં હોય તો મારા વળી કાલ ગાવ આબો તો ટ્રેક્ટરનું કોઈ હોય તો કહેજો ને તો કહી દઈએ ટ્રેક્ટર વાળા તમારા પાસે કોઈ હોય તો હો. મારા બા તો પૈસા લે દાબી પૈસા તો વધો નહીં યાર હા હો પૈસા તો હાલશે પણ કોઈ ટ્રેક્ટર હા વાળા ધરો રહી ને હા એકી ફરે નીકળી નીકળી જાય જાય એમ? હા રે હમ. બોલો ભાઈ યાર તો જતા હતા આ જાઉં ગોપુ બાબા ભૂપુ બાપા તો એમ? ઓહો. અને હું કહેતો હતો હા બોલો તો એ ભારમાં તો ગાળ બાળ હોય તો કહેજો ને યાર ઘર ઓહો ગાળ ઘર તો ઘણો ફોન આવ્યો તો ને. કાલ મારો વાબો હોય ને હા. તો તમે સેટિંગ કરી આલો યાર ગાળ હા એ ગોપુ બાબા હા ઘણો ફોન નતો આવ્યો તો હેરો તો હું નવો જ છું તમે અંગાત આવું તાન હા નવરું છું તો તમે હેડો અંગાત આવો તમારે હેરો. શું હોય તો હા હા તમને ખબર તો થઈ ને આના કને શીખવાડ્યું કે ઘર વાવવાનું આમ વાવવાનું અરે ભાઈ નતું બાબુ પણ આ તો જોયે તે આ બધું જો કે કરવું પડે હા થતું નહીં પણ કરવું પણ પડે આટલા દાડાથી વાવ્યું નતું તમે હા હા તો કોઈ નહીં આવું સુધી વાપવાનું હવે ઈચ્છા થઈ છે કે હવે થોડું વાપવા દે તને ચોમાનો આપણે તો કોક ને પાકાડવો આપું છે તો સર હેડો તાર હું અમે ગોપુ બાપા જવું તું મારો ઓહો તે આ ખેતરમાં થઈને કીધું નીકળી જવું ના તમને જોયા કીધું ઓય આવ્યો ભાઈ બરોબર સારું કરી આ હતી પેલા રસ્તો શેઠા થઈને જતો હતો હા હા મેં કીધું ગોપુબાની જી આવું ઓહો પણ આ તો લોટા પત્તર હોય ભાર્યા ને હોય વેણતા ઓહો મેં કીધું આ ધણી ખેતરમાં કદી આવતું નહીં મેં ગાયો સરી રોજ અને આ વખત છેડાઈને તો મેં ગયું આ શેરાઈ રૂપિયા ધરો યાર ટ્રેક્ટર વાળા હાવ શેર્યું નહીં માતો હા પૈસા માથે પડે બોલો એવું થયું તો તમારે તો અમે એવું જ છેડ્યું ટ્રેક્ટર વાળા હા હા તો આપણે યાર પૈસા આલવા પડે પૈસા તો હાલવા જ પડે જ તારે એમને મફત કોઈ શેડો એમાંથી નહીં શેડતા બરાબર તાર આ ધરમ ભરો એમને પરી મેલી જતા રહે તમે કંજૂસ છો ને એટલે જ પૈસા નહીં હાલતા ટ્રેક્ટર વાળા એટલે આટલું ઉપર શેડી આ હેડ્યા આ નતો આવતો ને આબુ પડે શું કરું કે હેડજુ હા હેડો જી આવ્યો તમારા ઘરનું શું અલે કરશન કેમ લાલો ભાઈ અલે યાર પેલા ગોપુભાઈ મને તો મારે યાર એમને ના મારો ગોપુભા અલે તમે નતું કીધું દાતું લઈ આવજો હા પણ મને કાલ ભેગા થયા હતા અમે બે જ્યાં ઘર જોવા ગયા ને હા તમને માર્યા એ દાડા મન કી કરશન મોકલજો દાદુ લઈ જાય હાલ દેવાનું આપણે રાખવા નહીં પણ આ તો બીજી વાર કે પછી હેડે ના ને એટલે કે થોડા ધમકાયા અને હું કીધું કે હવે આ ચેડી હું નહીં હેડું અને મને દાતું આલ્યું પણ આલ્યું ને પછી પાછો ફરીથી મને તો મારે ને પાછું દાતું લઈ લીધું એમનામ ગોપુભા ના મારો તમે કોઈ બોલ્યા છો આડું અવળું. કશું બોલ્યો નહીં હું તો યાર મારી વાત તો જોઈ હતી હું આવવાનું તો કીધું પણ તો તમે હું આવું. આપવાનું તમારે થોડો ટાઈમ થઈ જાય હું ના ફટ નહીં થઈ હેડે તમે કીધું એવું છે તો એ કારણ ગોપુભાઈ ફાઈન જો કહું તો લેવા ગોપુભા મને એવું કેવું પડે કે ભાઈ કરશન ને કહેજો દાંતેડું લઈ જાય દાતું. એમ તો કહું મને કીધું ને મને તો એકણ પેલા દાતું આલ્યું કે જો પેલા પતરાઓ પડી તો એકણથી ભાવ લીધો અને અહીંથી લઈને પાછું ફાઈનથી પાછું લઈ લીધું પણ મને તો ત્રણ ચાર થાપું મિલી હોય લે હળો મારા ઘરે હેડજો અરે હળો મારજી યાર, હું તો અરે ના મારું બીવો હેડો તમે લેતા આવજો અરે હેડો પણ ના લે. અને યાર હું હમણાં બે ત્રણ થાપું મિલી યાર અને ગાય ગા દોડીને આવ્યો હું હું બીવો તમે તો બીવો વધારે ગરમી એટલી તમારું મળે છે બીવો છો એટલા અને શું કરું કયો ગુનો હતો આપણો એટલે શું કરીએ આ લોઢાબાને લેતો આવ્યો ના ના સારું કર્યું લોટાબા લોઢાબાને ગાળ વાપો છો પેલા ક્ષેત્રમાં પેલા પેલા શેતમ ગાળો લોટાબાને તો કહીએ કીધું તો મને હાલો યાર મારે અમે એટલી જમીન આબાદ વાવતો હતો કે બધું હચવાઈ જાય પણ લોઢો ભાઈ કે મારો આમ સન તેમ સન કશું હાલતા તો શું અરે ભાઈ વાબાની ઈચ્છા નથી અમે વાબા તૈયાર થયું આ લોઢા ને લોઢા હા આ લોઢા તો કોકને શીખવાડેલું કોકને કે ચડાયેલું બાપ હાલવાનો ખરતી ઘેરવાઈ ને ઘેર ચોમાવું ગારવાઈ દે તો આ બધું ઘેર આવે એટલે આ લોઢો નહીં હાલે એમ કોકને શીખવાડ્યું છે શીખવાડ્યું પકડાયેલું લઠ્ઠું પકડાયેલું ના કે લોઢો પાવા હાલ દે ઓ શું કે લોઢા બા હવ બીજું ચાલે કયો બસ આ ભાઈ ધરો વેણતો તો ને આટલા આવ્યો એવું હે ઓવા સારો વેણતા થઈ ઓવા બીજું કેવા ઊંઘ્યા હે જી રહ્યા હો એટલે યાર મને તો એવો તાપ તાપ થઈ ગયો ને તો હું નતો આવતો ઘેરથી તમારા માટે જ આવ્યો પણ યાર હું તમને કીધું હતું તમે કીધું હતું એટલે હું તો આવ્યો તને હું શું કરવા આવો કાલ લઈ જશે જો કે ગોપુભા જેવા પોળા થઈ પડ્યા કોઈ ચિંતા થયા કોણ કેવા પડ્યા કોઈ ચિંતા નહીં હા કોઈ ચિંતા નહીં ઓ ગોપુભા હાલે એ
લે ઊંઘવા દે કે યાર તારે ઉભા થાવ કે કેટલા માણસો આયા તમારા પાસે હું ચલ્યા લે ઉભા થાવ કે યાર કંપા તમે સમાચાર આલી આલીને બધું ઉભા મોઢામાં? રહ્યા. હવ શાંતિ હવ શાંતિ કમ એનો ભાર ચડ્યો આ મેનો ભારત ચડે એવું લાગે તો ઊંઘ જબર આવે આખો દાડો એક મોરી પેલું આવ્યું તું કરશન કાકડું તે ઊંઘ બગાડી ગયું તે ચમ માર્યો તમે કરશન કાકડા કરશન કાકડું લઈને આવ્યો ને અરે મને વામો મળ્યું તું આ જો જોક પણ આ જોક હું કીધું તું કીધું હું આવું છું એટલી ગાળા તો બગાડી નાખ્યું બગાડ ના છીએ મને તો મારે ત્રણ થાપો ચમ તાપો મેલી તમે દાંતેલું કનપા તમે હોત ને તો તમે બે મેલીને હેડો તમે મને સમાચાર મોકલ્યા કરશન ને કહેજો દાંતડું લઈ જાય તે લેવા આવ્યો તો પછી આલ્યું. આલ્યું તમ ના આલી તું હા અને લઈને હેડે અને હેડે પેલું પહોંચે એટલે હું બોલે પૂછો કે કરશન કાકડા તમે તો તમે કશું બોલ્યો નહીં ઓછું નહીં તમે કશું નહીં બોલ્યો તમે પૂછો ને હું બોલ્યા તો ભાઈ એમને આવી ગયા તમે હું તો એમને આવવાનો જ હતો. ખાલી કીધું એટલે આવી ગયા કોઈ વાત જોણ્યા વગર હું તો આવવાનો જ હતો. હું એમ કહીને હેડાયો તું તું હેડ હું આવું છું ખેતરમાં કોમ છે તો ઓટોમાં આવી થઈને આવું છું પૂછો દાંતેડું આલ્યું હાથે જઈને લઈ આવ્યો છે સાપરા પરથી હા. લઈને હેડે ને પેણ પહોંચ્યા ને હા. એટલે કોઈક બોલ્યા રહ્યા હું બોલ્યા તો ભાઈ પૂછો બોલે ખાલી એટલું બોલે તો કાલું પડી ગયું એટલું જ બોલે પણ એવું એ તમારે તો કહેવાનું આવે નેટ નેટ ધણીને મેં તૈયાર કર્યો હાલવા પણ ખાલી બીજું કશું નહીં બોલે પણ એવું હાલવું પડી એવું તો કહેવાનું આવે તમારે દાંતેડું આલ્યું ને દાંતેડું મેલ દે મેલ દે કંપા કહી દે ને વળગાડવા મળે હું હવે હું આવ્યો છું તે હાલ દે ને હવે નહીં બોલો તો એ માનસિકતા એવી વાત સાચી પણ હું કોઈ દાંતેડું તમને કીધું તું કે આપણે રાખવાનું નહીં મારી વાત સાંભળો તમને નતું કીધું કે દાંતેડું રાખવાનું નહીં હા. આપણે એ ધણી ના દેવાનું પણ કીધું થોડું એને સમજાવીએ કે કોઈના ખેતરમાં વચ્ચે હેડ નહીં આપણે વાતું થઈ હતી આપણે બે જણા જતા હતા એટલે પણ મેં એ જ કીધું તું કીધું તમે સુખ શાંતિ હાલે ને દાંતેડું તો લઈને આવતા રહેજો ગરમી ના કરતા પણ આ તો ગરમી ના પેલા એ આ તો છે. દાંતેડું લઈને હેડે અને હું ઊંઘવા ગયો અને બોલ્યા તો હું અફળી ગયો હા નકા તો આગળ જઈને કેવું બોલે લે હાલ દે દાંતેડું ગરમી નહીં જો. કરી. આવું નહીં કરી હેડો દાંતેડું તો આલું ભાઈ તમે માફી માંગજો યાર માફી માંગી લે માફી હા, એ માંગી લે ભાઈ. બરોબર નહીં કરી ગરમી તો તું જબર કરી ગરમી કરી નહીં બોલો હેડે એટલે એવું બોલીને હેડે કાલ ઉઠીને બીજા તું જઈને કી એટલું જ કીધું બીજું કશું કીધું નહીં તું બંધ થાય યાર કોનપા સમજાવો યાર મને. બાપુ જવા દે ને આવું મરવા દે આવું તમે એના વાદે હું પેલા તો જવા જ દેવું તું પણ જવા દીધો તો બસ જવા દે આવું છોડ દો પેણ જઈને મારા બેટું કેવું બોલ્યું આ કરશે અરે ગોપુબા અરે બેહવાન તો કયો યાર લોટામાં બેહો કે પણ તમને કઈ ના પાડી બેહવા જ દ્યો યાર મને બેહવાન તો કયો આ બેહો હોય યાર બોલવાની ખબર નહીં પડતી એને બોલવામાં તું પકડાઈ જાય. ઉઠ અરે બેહવા દે પેલે મને તારે હોય આ તો બરાબર કન્ફર્મ કરતા આવ્યો નકર તારે હોય દાંતેડું તો તને નહીં આવે દાંતે ફરી વળ્યા ભૂલ થઈ ગઈ પૂરે જોનું મન ભાઈ ભૂલ થઈ જાય મેં જવા દેજો દાંતેડું લઈ હેડવા દઈ ગયું ભૂલ થઈ ગઈ હવે કદી કોઈના દાંતેડું આલું ને જવાય દઉં પણ જવાબદારી તમારી મારા ક્ષેત્રમાં મારો પગ ના જોવો કોઈ દાડો જવાબદારી તો કોઈ ના લે યાર આનું તો કોણ જવાબદારી લે વાત કરો છો? તો બધા કાલ ઉઠીને ક્ષેત્રમાં હેઠ જતા તો કે આ દાલ દીધું આ કાલે તો હાલ હું દે. જમ આવ્યો હું જમ આવ્યો તમે નતું કીધું પણ હું તો પ્રેમથી કીધું લઈ જાય સારું પણ ગરમી આવી હું ઈમો જ આવ્યો તમે કીધું તું કે ભાઈ દાંતેડું કરશે ને કહેજો લઈ જાય એમાં તો હું આવ્યો એટલે મને તમે જવાબદારી નહીં લ્યો જવાબદારી તો કોઈ તો ના મારી લે. વાત વાપરો કદાચ હું ભાડે આ તો મારે ને ભાજેલો હું પડે નહીં છે તો આવું. કોઈ વચમાં આવતા નહીં હું નહીં આવું બીજી વાર કોઈ. હું કેવું હા, મોટા વાત ભાઈ સાચી છે. લઈ જાય લે પછી દાંતે લઈને હેડ. આ લીધું લઈને બેઠો આવો હા રેડવા કરાવું આવું ભૂલ થઈ જાય નહીં આવું તો પણ આવું કદી પગ ના જોવો તારો હા કદી ક્ષેત્રમાં તમારા પગ નહીં મેળવું બસ જાડ જો કેવું ના મને સમજાવ યાર માર મગજ ગરમ થાય તો પણ હું તું હેડ કે બધું દાંતેડું લઈ લ્યો ને ઝાપોટે હમણાં હાલ ભાઈ નેર એક તો શાંતિ પાડતા હોય ને તમે ના ના વાંધો નહીં બે હો ગોપુબા આ તો નીકળવા કર કશો વાંધો નહીં જોયું હું બોલે પાછા કશો વાંધો નહીં ગરમી ગરમીનો ભરેલો છે ફૂલ છે ગરમી તો ફૂલ હા હા એ જવા દે ને એનું તો બધા એના વાળે બોલો. થાપા કર્યા છે. આ લોટો બા ધરો એનતા હતા તે કી ચાલ ઘર હોય તો જોજો મેં કીધું ઘર તો આપણે ગોપુબાના પોર વાયો હતો તે ગાળ તો થયો. પડ્યો અમારે તે ગોપુબાને કીધું કેટલો લેવો જવા દે તો યાર ખબર કેટલો લેવો આપણે 10-15 વીઘા વાવવાનો તો 15 વીઘા એટલે ગણો ને 20 કિલો જેવો જોવો કે એટલું તો જોવો જ કે તો હોય તો સેટિંગ કરી આલો કે યાર મને પડ્યો માં તો 50 કિલો જોવો તો પડ્યો બસ તમે સેટિંગ કરી આલો કાલ ચલો. ટ્રેક્ટર લાઈન કેટલો આવવાનો 10-15 વીઘા વાવવાનો તો 20 કિલો નહીં વધારે જોવો કેટલું આમ કેટલો કેટલું જોશે જોશે હા આ કન્ફાન ખબર મને તો એમાં ખબર નહીં પડતી કંભા કેટલું જોશે 15 વીઘા હે ને 15 વીઘા
વીઘામાં કેટલો જોવો ખબર હા 3 થી 4 કિલો જોવો 3 થી 4 કિલો જોવો એમ હા હમ. એટલે ગઈ લ્યો 15 વીઘા 15 ચોક પણ તો 45 છે 50 જેવો જો 60 કિલો જોવો તમે સેટિંગ કરી આલો એટલું યાર અઢી મણ માં તો ઘણો ગાર પડ્યો હો જેટલો જોવો એટલો બરોબર તો કે ભરાયો જ નહીં નહીં ભરાય નહીં નહીં પડે એમ નહીં હમ. હા તો સેટિંગ કરજો પણ તમે ભાવ થાવ આવો ભાવ વાંધો નહીં હો ભાવ 90 રૂપિયા કિલો નો કશો વાંધો નહીં કનુભા અરે જે થાય હાલ દે એમાં કોઈ એ કનભા સમજીને કરાવજો યાર તમે અંગાતમાં આવ્યો ને તમે સમજીને કરાવજો ભાવ યાર સમજીને તો હવે કોઈ હાથું આ તો બીજા તો કોઈ બદલવા તો એ તમારી શરમ રાખે અને તમારી ના તમે લાગે સમજીને કરાવજો તમારા ભાઈબંધ નહીં ખાસ ભાઈબંધ તો શું પણ તો એ તમારો વધારે વાપર્યું એ તો તમે ગાલ લઈ જજો પછી કરી ગયું એ સારું હો પણ કનુભા પૈસા રોકડા હો પૈસા 500 રૂપિયા બાકી નહીં રેલો મોટા ટાકા ભાઈ લઈ પૈસા લેવા. આલી દેવું હો બરાબર? પૈસા તો આલી છે તો ત્યાં જોવા ગયો મારા કાલ જોવો કાલ જોવા ઓવા અને પૂંખવા કોણ આવવાનું પૂંખવા તો તમે ફાવે પૂંખતા મને તો બધું ફાવે આ તો તમે આવજો ને તાણ તો બતાવો તમે હું પૂંખી દઉં તો ચડાવી દેજો સારું સારું તમારે કોઈ આવવાની જરૂર એટલું કરી નહીં આલજો ને તમે છે તમે આવવાની જરૂર નહીં એટલે મને ઓછું ફાવે એટલે તમે પૂંખી આલજો ના હોય તો હા હો હું પૂંખી દઉં તો એ ટ્રેક્ટર બોલાવી તો કાલે જ આવવાનું ટ્રેક્ટર તો ચડાવી દઉં જબરદસ્ત ભરાયો એવું શું કરવું ખબર હે ગારના પૈસા લઈ લેવા હે હમ. ગારે નહીં પૂંખવો અને કોકરા લઈને પૂંછી દેવા ચમ ખબર હે બીજી વાર કોઈ વાવર વાવન આમ કોઈને હાલતા નહીં ને અરે ભાગે એટલે ટ્રેક્ટર ના બરાબર. ટ્રેક્ટર ના ખર્ચા કરાય પૂરો કરાવી નાખું તમે કંજૂસ છે લ્યા. અમુક ખાલી વાત કરીને આવ્યો તો કેવું મેળ આવી ગયો આ તો કંજૂસ છે સમજુ જ છે મને ખબર છે પણ. એ અત્યારે શું કરતો હતો ધરો વેણ તો ઉખેડતો હતો અમે. એટલે હવે ભરાવ દાબી હાલો ઢાબા હવ ટ્રેક્ટર છે ને આવવાનું તમારે ટ્રેક્ટર કાલ સવારે આવવાનું હો કાલ હવારે આવવાનું ઓવા. તો ટ્રેક્ટર વાળાને કહી દો બપોર ચેડી આવે બપોર જે રાખો ઓહો તો હું હવારે બધું પૂંખી દઉં સવારે પૂછી દો ને તમે મજૂરી તો આવો બાજી પૂંખવાની તો કશો વાંધો નહીં મજૂરી શું કેવું આલજો. કંદભા મજૂરી જે થાય તમે મજૂરીમાં આલો હા બરાબર એ બધું પૂંખી દેવાનું બધો બધો હવે હું જાઉં તા હો હવે જોતા તમે બેહો ને બેહો લોટા ના ના હવે મારે કોમ છે થોડું જો તો જીએ તાલો હવે મેં, હો જો શાંતિથી જોડો. એ હવે તો તો હું કરી- પૂંખી દઉં આ ભૂલી ના તો યાર સવારે જેમ પેલા કરશન જેવા માણસો અંગત વાત તાવડા કરશો ને યાર એ તો હેરો કરે હું તો કશું કહું તમારું બજારમાં નામ નહીં વાત સાચી કોના પણ નામ ખો આલી દીધું તું પણ ચો લેવા ઉભો રે આર્યો કેવું કરીને જો એ તો એવા અને તમે નતા જોતા તમે હતા તો કેવું કરતો હતો ગોમ હોય કે બે માણસ બે ચાર માણસો હાર તણ આપજો હાલ આવજો આ ગોપુબા આપા કાલ સેટિંગ કરજો યાર આ તો ટ્રેક્ટર વાળા બપોર ચેડી કહી દેજો અમારે પૂંખાઈ જતા હતા બરોબર કાલ સવારે ટ્રેક્ટર આવશે પાછું હો 100%. એ આવતાન બેહો તાન હા આપજો. જીએ હો આપજો. મેળ પડી ગયો હવે આને ગાર નહીં પૂંખો લાવ કોકરો ભરીને ચોકથી અને આ એને ખેતરમાં બોલાવું જ નહીં એકલો કોકરો પૂંછી નાખું કારણ કે પછી વખત જોતો હું કંકોળો કોકરા વાયા હોય ને. એ કરીને એને પટાવો કઈ પૈસા પટાવી દેવાનું કોઈને હાલતોય નહીં કે કશું કરતોય નહીં હવે મેળ પડી ગયો કાલ હવે એને કોકરા માટે મારે કોક કરવું પડશે હા હાલ તો ઊંઘવા દે હેડ કાલની વાત કાલ